તો આપણે અહીંયા લઈને આવ્યા છે જલેબી. આપણે મેંદાનો લોટ લઈ લીધો છે. આપણે એમાં ઘી નાખી દઈએ. 2 ચમચી ઘી નાખી દઈએ. આપણે દેશી ઘી 2 ચમચી નાખી દીધું છે. આપણે પાણીથી ઘોળ બનાવી લઉં. પાણી નાખીને આપણે ઘોળ બનાવી લઉં. આપણે હલાવતા જાઉં અને પાણી જોઈએ નાખતા જાઉં. ગઠ્ઠા ન પડે. આપણે આ રીતનો ઘોળ બનાવી નાખ્યો છે. આપણે થોડીક વાર ઢાંકીને મૂકી દઉં. થોડીક વાર આપણે ઢાંકીને મૂકી દઉં. તો અહીં આપણે ખાંડ લઈ લીધી છે. આપણે ચાસણી બનાવવાની છે. આપણે ગેસ ઉપર ચડાવી દઈએ. આપણે થોડુંક પાણી નાખી દઉં. આપણી ચાસણી થઈ ગઈ છે આ રીતની. આપણે ગેસ બંધ કરી દઉં. આપણે અહીંયા એક ઈનો નાખી દઉં. એક થોડુંક ઈનો લઈ લીધો છે. આપણે અડધો ઈનો નાખ્યો છે. આપણે થોડુંક પાણી નાખી દઉં. બનાવી લેવાનું. અહીંયા આપણે આ રીતનું પ્લાસ્ટિક કાગળ લીધું છે. આપણે આમાં ઘોળ કરી લઉં. આપણે આ રીતનું પેકેટ બનાવી લીધું છે. આપણે જલેબી બનાવી લઈએ. આ રીતના આપણી જલેબી ફ્રાય થાય છે. ધીમા ગેસે આપણે ફ્રાય થવા દેવાની છે. આપણી જલેબી ફ્રાય થઈ ગઈ છે. આપણે કાઢી લઈએ. આપણે ચાસણીમાં નાખી દઈશું. આ રીતના આપણી જલેબી બધી તૈયાર થઈ ગઈ છે. તો તમને આ મારી જલેબી કેવી લાગી કમેન્ટમાં કહેજો. લાઈક કરજો, શેર કરજો અને સપોર્ટ કરજો. તમારી આ જલેબી બહુ કડક બની છે, બહુ સરસ બની છે. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.